નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનજી નોલેજમાં તમારું સ્વાગત છે, જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ. આ વિડીયોમાં આપણે જોઈશું મનોવિજ્ઞાન અને શિક્ષણ વિષયના 30 MCQ પ્રશ્નો, જે ટેટ 1 અને ટેટ 2 જેવી પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. આ સિરીઝમાં કુલ 1000+ પ્રશ્નો કવર કરવાના છે. દરેક ભાગમાં નવા અને ઉપયોગી પ્રશ્નો સાથે તમારી તૈયારી વધુ મજબૂત બનશે. તો તૈયાર થઈ જાઓ. તૈયારીની શરૂઆત આજે જ કરો અને દરેક ભાગમાં જોડાતા રહો. વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 501, મેથેટિક્સ પ્રકારના અભિગમના પ્રણેતા કોણ હતા? એનો જવાબ છે TF ગિલફર્ડ. પ્રશ્ન નંબર 502, ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતો ફેરફાર ક્રમિક, પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર એટલે? એનો જવાબ છે વૃદ્ધિ. પ્રશ્ન નંબર 503, રેમન્ડ કેટલે વ્યક્તિત્વના મૂળ ગુણ કેટલા શોધ્યા? એનો જવાબ છે 16. પ્રશ્ન નંબર 504, વિચારણા એ આંતરિક વાક્ય છે એમ કોણે કહ્યું? એનો જવાબ છે વોટસન. પ્રશ્ન નંબર 505, વિકલાંગ ધારો ભારતમાં ક્યારે અમલમાં આવ્યો? એનો જવાબ છે 1995. પ્રશ્ન નંબર 506, પ્રાર્થના સભામાં કઈ બાબત સમાવિષ્ટ છે? એનો જવાબ છે આજનું ગુલાબ. પ્રશ્ન નંબર 507, પ્રજ્ઞા એટલે શું? એનો જવાબ છે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, તમામ આવશ્યકતાને ઉપકાર બને તેવો અભિગમ. પ્રશ્ન નંબર 508, શિક્ષણના ક્રિયાત્મક ઉદ્દેશને પૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તકમાં કોની પર વધારે મહત્વ આપવું જોઈએ? એનો જવાબ છે ક્રિયા અને પ્રયોગ. પ્રશ્ન નંબર 509, મનોવલણ તુલાની પદ્ધતિ કોણે વિકસાવી હતી? એનો જવાબ છે લિકર્ટ. પ્રશ્ન નંબર 510, ભારતીય મનોવિજ્ઞાન મંડળની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એનો જવાબ છે 1924. પ્રશ્ન નંબર 511, હિપોક્રેટસે શેના પ્રકારો દર્શાવ્યા છે? એનો જવાબ છે વ્યક્તિત્વના. પ્રશ્ન નંબર 512, ગ્રેડિંગ પદ્ધતિના પ્રકારો જણાવો. એનો જવાબ છે પ્રત્યક્ષ પદ્ધતિ અને પરોક્ષ પદ્ધતિ. પ્રશ્ન નંબર 513, પ્રજ્ઞા અભિગમમાં અંગ્રેજી વિષય માટે કયો રંગ હોય છે? એનો જવાબ છે કેસરી. પ્રશ્ન નંબર 514, જ્ઞાન શક્તિ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રગટ કરાય છે? એનો જવાબ છે સમગ્ર શિક્ષા. પ્રશ્ન નંબર 515, ગુજરાત સરકારે કયા વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું? એનો જવાબ છે 2001-2003. પ્રશ્ન નંબર 516, શિક્ષણ ખાતાના વડા તરીકે કોણ હોય છે? એનો જવાબ છે નિયામક કમિશનર. પ્રશ્ન નંબર 517, RTI નું પૂરું નામ? એનો જવાબ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. પ્રશ્ન નંબર 518, RTI નો મૂળભૂત હેતુ શું છે? એનો જવાબ છે જાહેર સત્તા મંડળના કામકાજમાં પારદર્શિતા લાવવી. પ્રશ્ન નંબર 519, કેન્દ્રીય માહિતી પંચે અન્ય રાજ્યોમાં કચેરીઓ સ્થાપવા માટે કોની મંજૂરી લેવી પડે છે? એનો જવાબ છે કેન્દ્ર સરકારની. પ્રશ્ન નંબર 520, માહિતી અધિકારમાં અરજી દીઠ કેટલા રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે? એનો જવાબ છે 20 રૂપિયા. પ્રશ્ન નંબર 521, RTE 2009ની કલમમાં શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ આપવામાં આવ્યું છે. એનો જવાબ છે કલમ 24. પ્રશ્ન નંબર 522, RTE 2009 મુજબ ધોરણ 6 થી 8માં વર્ષ કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? એનો જવાબ છે 220 દિવસ. પ્રશ્ન નંબર 523, ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કયા વર્ષથી અમલમાં આવ્યો? એનો જવાબ છે 1998-99. પ્રશ્ન નંબર 524, કયા વર્ષને ગુજરાત સરકારે કન્યા કેળવણી વર્ષ તરીકે જાહેર કર્યું હતું? એનો જવાબ છે 2001. પ્રશ્ન નંબર 525, RTE 2009ની કઈ કલમમાં વિદ્યાર્થી શિક્ષણનો ગુણોત્તર આપવામાં આવ્યો છે? એનો જવાબ છે કલમ 25. પ્રશ્ન નંબર 526, RTE 2009ની કઈ કલમમાં શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે કામ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે? એનો જવાબ છે કલમ 27. પ્રશ્ન નંબર 527, RTE 2009 મુજબ ધોરણ 1 થી 5માં રોજ કેટલા કલાક શિક્ષણ કાર્ય કરવું ફરજિયાત છે? એનો જવાબ છે 4 કલાક. પ્રશ્ન નંબર 528, સૂક્ષ્મ શિક્ષણ પ્રયુક્તિ શું છે? એનો જવાબ છે એક શિક્ષણ પદ્ધતિ છે. પ્રશ્ન નંબર 529, સતત અને વ્યાપક મૂલ્યાંકનનું ઉપકરણ છે? એનો જવાબ છે નિરીક્ષણ પ્રશ્નાવલી તપાસ સૂચિ. પ્રશ્ન નંબર 530, કર્મચારીને સમગ્ર નોકરી દરમિયાન કેટલા માસની મર્યાદામાં
અસાધારણ રજા મંજૂર કરાય છે? એનો જવાબ છે 36 માસથી વધુ નહીં. વિદ્યાર્થી મિત્રો, આ હતા 30 સૌથી ઉપયોગી પ્રશ્નો. આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું, જેથી તમારી ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી વધુ મજબૂત બને. હવે મળીશું આગામી વિડીયોમાં નવા MCQ પ્રશ્નો સાથે. તમામ ભાગો જોવા માટે અમારી પ્લેલિસ્ટ મનોવિજ્ઞાન અને શિક્ષણ IMP પ્રશ્નો પર ક્લિક કરો. એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે. તો આજથી તૈયારીને એક નવી દિશા આપો. વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી વારંવાર વિડીયો મળતા રહે. Thank you.